આગળ વધીએ અને જુઓ નાયકાના આજે Q1 અપડેટ જાહેર થયા છે અને સ્ટોકમાં લગભગ 3% તેજી છે. હવે આ બિઝનેસ અપડેટની અંદર શું ખાસ વિગતો હતી, કેમ બજારને આ બિઝનેસ અપડેટ પસંદ આવી છે, એની વિગત સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. જી તૃપ્તિ, જણાવો શું ખાસ અપડેટ્સ નાયકા તરફથી Q1 માટે? ગુડ મોર્નિંગ નીરજ. નાયકાની વાત કરશું તો ડેફિનેટલી Q1 FY27માં ખૂબ જ પોઝિટિવ બિઝનેસ અપડેટ નંબર્સ આવ્યા છે અને કાઉન્ટરે આજે 52 સપ્તાહના હાઈ પણ બનાવ્યા છે. હવે અપડેટ્સ પર નજર કરશું તો ખાસ કરીને Q1માં કંપનીનો જે કન્સો ગ્રોસ મર્ચેન્ડાઇઝ વોલ્યુમ ગ્રોથ છે તે અહીંયા અર્લિયર 30th રહેવાના અનુમાન બની રહ્યા છે. એટલું જ નહીં, કન્સો નેટ સેલ્સ વેલ્યુઝની પણ વાત કરશું, ત્યાં પણ ગ્રોથ જે છે તે ખૂબ જ સારા રહેવાના અનુમાન બની રહ્યા છે. કન્સો નેટ આવક ગ્રોથની અગર જો વાત કરશું તે પણ ત્યાં બની રહ્યું છે કે તે નિયર 30th રહેવાના અનુમાન તેઓ અહીંયા જોઈ રહ્યા છે અને નેટ સેલ્સ વેલ્યુઝ અને નેટ આવક ગ્રોથ પણ જે છે ત્યાં પણ ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ આવવાના અનુમાન હાલમાં જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, અગર જો બ્યુટી વર્ટિકલ્સ પર પણ અગર જો નજર પડશો તો ત્યાં પણ એક મજબૂત ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને કંપનીએ જે છે તે અહીંયા નાઇકી સાથે જે પાર્ટનરશિપ કરી છે, પાર્ટનરશિપના જે પરિણામ જે છે અહીંયા એ પણ ખૂબ જ મજબૂત આવ્યા છે અને ફેશન વર્ટિકલમાં નેટ સેલ્સ વેલ્યુ ગ્રોથ જે છે તે પણ અહીંયા મિડ 50s રહેવાના અનુમાન ફાઇનલી બની રહ્યા છે અને એટલું જ નહીં, ફેશન વર્ટિકલમાં નેટ આવક ગ્રોથ જે છે તે પણ અહીંયા નિયર 50s રહેવાના અનુમાન બની રહ્યા છે અને કહી શકાય કે તે આ ઘણા જ ક્વાર્ટર્સ બાદ એક ઉચ્ચતમ સ્તર પર પણ અહીંયા નંબર્સ જે છે જોવા મળી શકે છે. અને ઓવરઓલ અગર જો કંપનીની વાત કરશું તો 30 જૂન સુધી સ્ટોરની સંખ્યા પણ જે છે અહીંયા તે પણ સારો અહીંયા આપણને વધારો થતો જોવા મળ્યો છે અને 324 સુધી અહીંયા પહોંચી જોવા મળી રહી છે. એટલે ડેફિનેટલી કહી શકાય કે ખૂબ જ એક પોઝિટિવ બિઝનેસ અપડેટ્સ નંબર આવ્યા છે જેનો એક સારો ઇમ્પેક્ટ જે છે આજે આપણને કાઉન્ટર પર પણ જોવા મળી રહ્યો છે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને એક સારી અપડેટ અહીંયાથી આવતી જોવા મળી છે. જે પાર્ટનરશિપો થઈ છે, પાર્ટનરશિપો પણ ઘણી ફ્રૂટફુલ રહી છે એવું કહી શકાય. એટલે એના પર એક ધ્યાન રાખીશું. આના પર આગળ વધીએ.